જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। જેવી રીતે એક મોટી માછલી તળાવમાં નાની માછલીઓને વિકાસ પામતી અને મોટી થતી જોઈને ભયભીત થઈને તેમને શિકાર બનાવે છે, તેવી જ રીતે મનુષ્ય બીજાની પ્રગતિ જોઈને તેમને પાછા પાડવાની કોશિશ કરે છે। માણસ પોતાની સફળતાથી જેટલો પ્રસન્ન નથી થતો, એટલો તે બીજાની સફળતા જોઈને, પ્રગતિ જોઈને બેચેન થઈ જાય છે। એક વિદ્વાને સાચું જ કહ્યું છે કે મનુષ્ય પોતાના દુઃખથી એટલો પરેશાન નથી થતો જેટલો તે બીજાના સુખથી પરેશાન થાય છે। મિત્રો, આજની કહાની ખૂબ જ હૃદયસ્પર્શી અને જ્ઞાનવર્ધક છે। આપણે જાણીશું કે ગાય માતાએ માણસના એવા કયા પાપોને તેની ગરીબી અને દુઃખોનું કારણ જણાવ્યું છે, અને સાથે એ પણ જાણીશું કયા 3 લોકો છે કે જેના ઘરમાં રહેવાથી ઘરમાં કષ્ટ અને અશાંતિ બની રહે છે। જે ઘરમાં આ 3 લોકોનો વાસ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશતા નથી। એક સમયની વાત છે, એક મહાન સાધુ પોતાના આશ્રમમાં ધ્યાનમગ્ન હતા। તેમના શિષ્યો પણ તેમની સાથે બેસીને તેમનો લાભ લઈ રહ્યા હતા। શાંત અને પવિત્ર વાતાવરણ હતું। સાધુ મહાત્મા ઊંડા ધ્યાનમાં મગ્ન હતા ત્યારે તેમના એક શિષ્યએ પૂછ્યું, ગુરુજી, આશ્રમમાં રહેતા અમારે ઘણો સમય થઈ ગયો છે। અમારું મન કહી રહ્યું છે કે આજે અમારે બહાર જઈને સંસારનો હાલચાલ જાણવો જોઈએ અને લોકોના જીવનને નજીકથી જોવું જોઈએ। પછી સાધુ મહાત્માએ મુસ્કુરાવીને કહ્યું, તે સાચું કહ્યું। આજે આપણે સંસારમાં જઈને જોવું જોઈએ કે લોકો કેવી રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે। આ અનુભવથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે। આટલું કહીને તે સાધુ મહાત્મા અને તેમના શિષ્યો આશ્રમમાંથી બહાર નીકળ્યા અને ચાલતા ચાલતા એક સુંદર બગીચામાં પહોંચી ગયા। તે બગીચામાં એક વિશાળ વૃક્ષને નીચે બેસીને તેમણે આરામ કર્યો। ચારે બાજુ હરિયાળી ફેલાયેલી હતી અને બગીચામાં ઘણી બધી ગાયો ઘાસ ચરી રહી હતી। તેમાંથી એક ગાય સાધુ મહાત્મા પાસે આવીને ઊભી થઈ ગઈ। ગાય માતાએ સાધુ મહાત્માને પ્રણામ કર્યા અને વિનમ્રતાથી કહ્યું, હે મહાત્મા, તમારા દર્શનથી આ સ્થાન પવિત્ર થઈ ગયું છે। શું હું તમારી કોઈ રીતે સેવા કરી શકું? ત્યારબાદ સાધુ મહાત્માએ ગાયની વિનમ્રતાને જોઈને આશીર્વાદ આપ્યા અને પછી કહ્યું, હે ગાય માતા, અમે અહીં ફક્ત આરામ કરવા માટે આવ્યા છીએ। તમે આ બગીચાની શોભા છો અને તમારી ઉપસ્થિતિ અમારા માટે સેવા સમાન છે। ગાય માતાએ પ્રસન્ન થઈને તે સાધુ મહાત્મા અને શિષ્યોનો આભાર વ્યક્ત કર્યો। ત્યારબાદ સાધુ મહાત્મા અને તેમના શિષ્યોએ બગીચામાં વિચરણ કરીને પ્રકૃતિનો આનંદ માણ્યો અને લોકોના જીવનને નજીકથી જોઈને કેટલીક વાતો શીખી। પછી ગાય માતાએ કહ્યું, હે મહાત્મા, મારા મનમાં એક પ્રશ્ન છે જેનો જવાબ મને કોઈ પણ જ્ઞાની પાસેથી મળ્યો નથી। કૃપા કરીને મારા આ પ્રશ્નનો જવાબ આપો। સાધુ મહાત્માએ મુસ્કુરાવીને કહ્યું, પૂછો ગાય માતા, તમારા મનમાં શું પ્રશ્ન છે? ગાય માતાએ કહ્યું, ગુરુદેવ, મનુષ્યએ કયા પાપના કારણે ગરીબીનો સામનો કરવો પડે છે અને તે 3 લોકો કોણ છે જેના પ્રભાવથી ઘરનો સર્વનાશ થઈ જાય છે? શું માણસ પોતાના ભાગ્યના કારણે ગરીબી અને અમીરી પામે છે? સાધુ મહાત્માએ જવાબ આપ્યો, ગાય માતા, તમારો આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે। એ સાચું નથી કે કેવળ ભાગ્ય જ મનુષ્યની ગરીબી અને અમીરીનું કારણ હોય છે। તેની પાછળ કેટલાક બીજા પણ કારણ હોય છે। ગાય માતાએ કહ્યું, હે ગુરુદેવ, કૃપા કરીને આ બાબતને વિસ્તારથી સમજાવો। સાધુ મહાત્માએ કહ્યું, ગાય માતા, હું તમારા આ પ્રશ્નનો જવાબ એક કથાના માધ્યમથી જ જણાવીશ, જેનાથી તમારા બધા પ્રશ્નોના જવાબ સ્પષ્ટ રીતે મળી જશે। હવે સાંભળો। મિત્રો, કહાનીમાં આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો તથા લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। પ્રાચીન સમયની વાત છે। અવંતીપુર નામનું એક નગર હતું, જ્યાં પરોપકારી અને વિનમ્ર સ્વભાવનો એક વેપારી રહેતો હતો। તેના 2 દીકરાઓ હતા, જે પોતાના પિતાની જેમ જ ઈમાનદાર અને દયાળુ હતા। વેપારી પોતાના બંને દીકરાઓ સાથે પરિવારમાં સુખ અને શાંતિથી જીવન પસાર કરી રહ્યો હતો।
વેપારીએ પોતાના બંને દીકરાઓના લગ્ન ધૂમધામથી કરાવ્યા હતા. તેની બંને વહુઓ ખૂબ જ સમર્પિત હતી અને ઘરના બધા કાર્યોને હળીમળીને ઉત્સાહપૂર્વક કરતી હતી. મિત્રો, જ્યારે વેપારીની નાની વહુ ઘરમાં આવી ત્યારે એવું લાગ્યું કે જાણે માતા લક્ષ્મીએ સ્વયં ઘરમાં પ્રવેશ કર્યો હોય. તેના આવ્યા બાદ વેપારીના ધંધામાં 2 ગણો વધારો થઈ ગયો હતો અને તેને ખૂબ લાભ થવા લાગ્યો હતો. તેમના ઘરમાં ક્યારેય ધન અને અન્નની કમી નહોતી થતી. ઘરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ હતું. વેપારીના બંને પુત્રો હળીમળીને રહેતા હતા અને બંને વહુઓ પણ એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખતી હતી. ઘરમાં કોઈ પણ કાર્ય કરતા પહેલાં પરિવારના બધા લોકો ભેગા મળીને ચર્ચા કરતા અને ત્યારબાદ જ કાર્ય કરતા. વેપારીનો ધંધો પણ દિવસે ને દિવસે વૃદ્ધિ પામી રહ્યો હતો. એક દિવસે વેપારીએ પોતાના બંને દીકરા અને તેમની વહુઓને બોલાવીને કહ્યું, દીકરાઓ, હવે મારાથી આ વેપારનું કામ સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું છે. એટલા માટે આજથી હું આ જવાબદારી તમને બંનેને સોંપું છું. પિતાજીની વાત માનીને બંને દીકરાઓએ ખૂબ જ ઉત્સાહથી વ્યાપારની જવાબદારી સંભાળી લીધી. વેપારીને એ જોઈને સંતોષ થતો હતો કે તેમનો પરિવાર પ્રેમ અને સદભાવથી રહી રહ્યો છે. તેના બંને દીકરાઓ વેપારમાં નિપુણતા દેખાડી રહ્યા હતા અને બંને વહુઓએ પણ ઘરમાં સુખ શાંતિ જાળવી રાખી હતી. આ બધું જોઈને વેપારી નિશ્ચિંત થઈને શાંતિથી સૂઈ જતા હતા. પરંતુ મિત્રો, વેપારીના સુખમય જીવનને જોઈને નગરના બીજા લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા હતા. તેઓ વિચારતા કે વેપારીનું જીવન કેટલું આરામદાયક અને સુખદ છે. વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેના પરિવારમાં કોઈ ઝઘડા કે પરેશાની પણ નથી. આ જોઈને નગરવાસીઓના મનમાં જલન થવા લાગી. મિત્રો, જેવી રીતે એક મોટી માછલી તળાવની બીજી નાની માછલીઓને મોટી અને વિકાસ થતી જોઈને તેને પોતાનો શિકાર બનાવે છે, તેવી રીતે મનુષ્ય બીજાની પ્રગતિ જોઈને તેમને પાછા પાડવાનો પ્રયાસ કરે છે. માણસ પોતાની સફળતાથી જેટલો પ્રસન્ન નથી થતો તેનાથી વધારે તે બીજાની પ્રગતિ જોઈને બેચેન થઈ જાય છે. એક વિદ્વાને સાચું જ કહ્યું છે કે મનુષ્ય પોતાના દુઃખથી એટલો પરેશાન નથી થતો જેટલો તે બીજાના સુખથી પરેશાન થાય છે. આ જલનના કારણે નગરવાસીઓ વેપારી પ્રત્યે ષડયંત્ર રચવા લાગ્યા. તેમણે વિચાર્યું કે કેવી રીતે તે વેપારીના જીવનને દુઃખોથી ભરી દેવામાં આવે. નગરના કેટલાક લોકો વેપારીના કુળ પુરોહિત પાસે ગયા અને કહેવા લાગ્યા, હે પુરોહિતજી, અહીં તમે અભાવમાં જીવન પસાર કરી રહ્યા છો, જ્યારે બીજી બાજુ તમારો યજમાન ઐશ્વર્ય અને વૈભવથી સુખી જીવન જીવી રહ્યો છે. તે પોતાની વહુઓના હાથનું સ્વાદિષ્ટ ભોજન જમી રહ્યો છે અને સુખ સંપત્તિનો આનંદ લઈ રહ્યો છે. પુરોહિતે કહ્યું, તમે બધા આવું કેમ કહી રહ્યા છો? તમારી વાતનો અભિપ્રાય શું છે? ત્યારે નગરવાસીઓએ જણાવ્યું, પુરોહિતજી, યાદ કરો કે તે વેપારીએ તમને છેલ્લી વાર પોતાના ઘરે ક્યારે બોલાવ્યા હતા? જો તે તમને યજ્ઞ અને પૂજા માટે નહીં બોલાવે તો તમારી આવક કેવી રીતે થશે? તમને દાન દક્ષિણા કેવી રીતે મળશે? જો આવી જ સ્થિતિ બની રહી તો તમારે અને તમારા પરિવારને ભૂખ્યા મરવું પડશે. પુરોહિતે આ વાત સાંભળીને વિચાર્યું, એ તો સાચું છે કે તે વેપારીએ ઘણા સમયથી મને તેના ઘરે બોલાવ્યો નથી. તેનું જીવન સુખમય છે, પરંતુ મારું જીવન મુશ્કેલીઓથી પસાર થઈ રહ્યું છે. આ વિચાર કરીને પુરોહિત પણ બેચેન થઈ ગયો. નગરવાસીઓએ પુરોહિતને કહ્યું, જો તમે ઈચ્છા રાખો છો કે તમારું જીવન સુખમય બને અને તમને દાન દક્ષિણા મળે તો એના માટે તમારે કોઈ એવો ઉપાય કરવો જોઈએ કે જેથી તમારા યજમાનના ઘરમાં મુશ્કેલીઓ આવે. જ્યારે તેના ઘરમાં અશાંતિ હશે ત્યારે જ તે તમારી પાસે સમાધાન માગવા આવશે અને તમને હવન પૂજન માટે બોલાવશે. આટલું કહીને નગરવાસીઓ પુરોહિતને ભડકાવીને પોતપોતાના ઘરે જતા રહ્યા. નગરવાસીઓની વાતોથી પ્રભાવિત થઈને પુરોહિત ચિંતામાં ડૂબી ગયા અને વિચારવા લાગ્યા કે હવે મારે એવો કયો ઉપાય કરવો જોઈએ જેનાથી વેપારીના ઘરમાં ઝઘડા થાય અને તેના વેપારમાં નુકસાન થવા લાગે. ત્યારે તે પુરોહિત પોતાના ગુરુ પાસે સલાહ લેવા માટે ગયો અને તેમને કહ્યું, હે ગુરુદેવ, કૃપા કરીને મારી મદદ કરો. જો તમે મારી મદદ નહીં કરો તો મારો પરિવાર ભૂખ્યો મરી જશે. જેવી રીતે એક માછલીનું જીવન તળાવના પાણી પર આધાર રાખે છે, તેવી રીતે પુરોહિતો અને પંડિતોનું જીવન તેમના યજમાન પર આધારિત હોય છે. જો યજમાનના ઘરમાં કોઈ પરેશાની નહીં હોય, મુશ્કેલીઓ નહીં હોય,
અને તે અમને પૂજાપાઠ માટે નહીં બોલાવે તો અમારું ગુજરાન કેવી રીતે ચાલશે? અમે આવક કેવી રીતે મેળવીશું? ગુરુજીએ તેની સમસ્યા સાંભળીને કહ્યું, હે શિષ્ય, ચિંતા ના કરીશ. મને જણાવ કે તારી મુશ્કેલી શું છે. હું જરૂર તારા પ્રશ્નનું સમાધાન કરીશ. પુરોહિતે જવાબ આપ્યો, હે ગુરુદેવ, હું ઈચ્છું છું કે તે વેપારીના જીવનમાં મુશ્કેલીઓ આવે, તેના ઘરમાં ઝઘડા થાય અને તેના વેપારમાં નુકસાન થાય, ત્યારે જ તે મને તેના ઘરે પૂજાપાઠ માટે બોલાવશે. ગુરુએ તેની વાત ધ્યાનપૂર્વક સાંભળીને કહ્યું, હે શિષ્ય, વેપારીના સુખદ જીવનનું મુખ્ય કારણ તેની નાની વહુ છે. તે માતા લક્ષ્મીની દરરોજ પૂજા કરે છે, જેના કારણે તેમના ઘર પર માતાજીની દિવ્ય કૃપા બનેલી છે. જ્યારથી તે નાની વહુ તેમના ઘરમાં આવી છે ત્યારથી વેપારીનું જીવન ખૂબ જ સુખમય થઈ ગયું છે અને તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી. આવી ધાર્મિક અને ગુણવાન સ્ત્રી જે ઘરમાં હોય છે તે ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલીઓ કે અભાવ નથી હોતો. આ સાંભળીને પુરોહિતે કહ્યું, હે ગુરુદેવ, જો એવું છે તો કોઈ ઉપાય છે જેનાથી વેપારીના ઘરમાં અશાંતિ થાય અને તેના વેપારમાં નુકસાન થાય? ગુરુએ કહ્યું, તો ચિંતા ના કરીશ. તારે ફક્ત એક સરળ ઉપાય કરવાનો છે. વેપારીને ઘરે જા અને તેની પાસેથી એક પિત્તળનો લોટો માંગી લે. તે લોટાને તારા ઘરે લઈ જઈને રાખી મૂકજે. જો તું આવું કરીશ તો થોડા સમયમાં વેપારીના ધંધામાં નુકસાન થવા લાગશે અને તેના ઘરમાં ઝઘડાઓ શરૂ થઈ જશે. તેના દીકરાઓ એકબીજા સાથે ઝઘડવા લાગશે અને તેના જીવનમાં દુઃખ વધી જશે. ત્યારે તે તને તેના ઘરે પૂજાપાઠ માટે બોલાવશે. ગુરુજીની સલાહ સાંભળ્યા બાદ પુરોહિતે તેમનો આભાર માન્યો અને પછી પોતાના ઘરે આવી ગયો. બીજા દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ તે પુરોહિત વેપારીના ઘરે પહોંચ્યો. વેપારી તે સમયે આરામ કરી રહ્યો હતો. પુરોહિતનો અવાજ સાંભળીને વેપારી બહાર આવ્યો અને પોતાના કુળ પુરોહિતને જોઈને ખૂબ જ પ્રસન્ન થયો. વેપારીએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું, આવો પુરોહિતજી, આટલા દિવસો બાદ તમારા દર્શન થયા છે. બધું કુશળ મંગળ તો છે ને? પુરોહિતે જવાબ આપ્યો, બધું સરસ છે. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો તો વિચાર્યું કે તમને મળતો જઉં. પછી તે પોતાની મીઠી મીઠી વાતોમાં વેપારીને ફસાવવા લાગ્યો. થોડીવાર પછી તેણે કહ્યું, વેપારી, મને થોડું પાણી આપો. વેપારી પાણી લેવા માટે ગયો ત્યારે પુરોહિતે કહ્યું, વેપારી, પાણી પિત્તળના લોટામાં લાવજો. વેપારી મુસ્કુરાવીને કહેવા લાગ્યો, જેવું તમે કહો પુરોહિતજી. આટલું કહીને વેપારી અંદર જતો રહ્યો. બીજી બાજુ વેપારીની નાની વહુ, જે ખૂબ જ ચતુર અને સમજદાર હતી, તેને વાસ્તુશાસ્ત્રનું થોડું જ્ઞાન પણ હતું. જ્યારે તેણે જોયું કે વેપારી પિત્તળનો લોટો લઈને જઈ રહ્યા છે ત્યારે તે તરત તેમની પાસે ગઈ અને કહ્યું, પિતાજી, આ લોટો થોડીવાર માટે મને આપી દો. હું તમને જલ્દી પાછો આપી દઈશ. વેપારીએ તરત જ લોટો પોતાની નાની વહુને આપી દીધો. નાની વહુએ તે લોટાનું પાણી પોતાની ગાય માતાને પીવડાવી દીધું અને પછી તેમાં નવું પાણી ભરીને લોટો પોતાના સસરાને પાછો આપી દીધો. વેપારીએ તે પાણી પુરોહિતને આપ્યું. પાણી પીધા બાદ પુરોહિતે કહ્યું, વેપારી, આ પિત્તળનો લોટો ખૂબ જ સરસ છે. શું તમે મને આપશો? વેપારી હસતા હસતા કહેવા લાગ્યો, પુરોહિતજી, આ તો ખૂબ જ નાની વાત કહેવાય. તમે તેને લઈ જઈ શકો છો. પુરોહિત મનમાં ને મનમાં પ્રસન્ન થયો અને વિચારવા લાગ્યો કે આજે મેં વેપારીના સુખ ચેન પર પ્રહાર કર્યો છે. હવે તેના ઘરની ખુશીઓ સમાપ્ત થઈ જશે. પુરોહિત પિત્તળનો લોટો લઈને ઘરે પાછો આવી ગયો અને લોટાને ખૂણામાં મૂકીને વિચારવા લાગ્યો કે હવે થોડા જ દિવસોમાં વેપારી મને બોલાવશે. તેના ઘરમાં અશાંતિ ફેલાઈ જશે અને તેના વેપારમાં નુકસાન થશે. ત્યારે હું પૂજાપાઠ કરીને તેની પાસેથી સારી એવી દક્ષિણા મેળવીશ. આવો વિચાર કરીને પુરોહિત ખૂબ જ પ્રસન્ન હતો અને આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો કે વેપારી તેને ક્યારે બોલાવે. દિવસો પસાર થતા ગયા, પરંતુ 1 મહિનો પસાર થવા છતાં પણ વેપારી તરફથી કોઈ સંદેશો આવ્યો નહીં. પુરોહિત થાકીને ફરીથી પોતાના ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો, હે ગુરુદેવ, તમે મને કહ્યું હતું તે મુજબ તે વેપારી પાસેથી પિત્તળનો લોટો માંગી લીધો હતો, પરંતુ 1 મહિનો વીતી ગયો છે અને વેપારીના જીવનમાં કોઈ મુશ્કેલીઓ નથી આવી. તે તો પહેલાંની જેમ જ સુખ અને શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યો છે. ગુરુએ આ સાંભળીને પોતાની દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ કર્યો અને આંખો બંધ કરીને આ પરિસ્થિતિનું અવલોકન કર્યું. પછી તેમણે કહ્યું, હે શિષ્ય,
અમે પહેલાં જ તને જણાવ્યું હતું કે વેપારીની નાની વહુ ચતુર અને ખૂબ જ સમજદાર છે. તેને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે. જ્યારે વેપારી તારા માટે પાણી લઈને આવી રહ્યો હતો તે સમયે તેની નાની વહુએ પિત્તળનો લોટો પોતાના સસરા પાસેથી લઈ લીધો અને તે લોટાનું પાણી ગાય માતાને પીવડાવી દીધું. આ કારણથી જ વેપારીની સુખ સમૃદ્ધિ તેના ઘરમાં જળવાઈ રહી છે અને તારું ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું. ગુરુજીએ આગળ કહ્યું, પરંતુ તું ચિંતા ના કરીશ. હું તારા માટે એક બીજો ઉપાય જણાવું છું. હવે તું વેપારીના ઘરે જઈને તેની ગાય માતા માંગી લે, કેમ કે ગાય માતાને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જે ઘરમાં ગાય માતાનો નિવાસ હોય છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ હોય છે. જેવો જ તું વેપારીની ગાય માતાને તારા ઘરે લઈ આવીશ ત્યારે વેપારીના ઘરમાં દુઃખ અને અશાંતિ આવી જશે. ગુરુજીની વાત સાંભળીને પુરોહિત ફરીથી ઉત્સાહિત થઈ ગયો. તેણે ગુરુજીનો આભાર માન્યો અને ઘરે આવીને બીજા દિવસની રાહ જોવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે સવાર થતાં જ હું વેપારીના ઘરે જઈશ અને તેની ગાય માતા માંગી લઈશ અને પછી જોઉં છું કે વેપારી કેવી રીતે સુખી રહે છે. બીજા દિવસે સવારમાં સ્નાન કર્યા બાદ પુરોહિત વેપારીના ઘરે ગયો. વેપારીએ દરવાજો ખોલ્યો અને પોતાના કુળ પુરોહિતને જોઈને પ્રસન્નતાથી તેનું સ્વાગત કર્યું. તે તેમને અંદર લઈ ગયો અને તેમને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. ભોજન કર્યા બાદ વેપારીએ પૂછ્યું, પુરોહિતજી, આજે તમારા આવવાનું શું કારણ છે? બધું કુશળ મંગળ તો છે ને? પુરોહિતજીએ દુઃખભર્યા શબ્દોમાં કહ્યું, વેપારી, આ સમયે હું ખૂબ જ મુશ્કેલીમાં છું. મારા ઘરની ગાય માતાએ દૂધ આપવાનું બંધ કરી દીધું છે અને મારા નાના દીકરાને દૂધની ખૂબ જ જરૂર છે. તેની ઉંમર એવી છે કે તે દૂધ વગર જીવી નહીં શકે. એટલા માટે હું તમારી પાસે મદદ માગવા આવ્યો છું. જો તમે મને તમારી ગાય માતા આપી દેશો તો આ તમારો ખૂબ ખૂબ ઉપકાર હશે. પુરોહિતની કરુણાભરી વાતો સાંભળીને વેપારી વિચારવા લાગ્યો, આ અમારા કુળ પુરોહિત છે. તેમની મદદ કરવી એ પુણ્યનું કાર્ય કહેવાય. ગાય માતાના દાનથી મને ખૂબ જ ફળ મળશે. આવો વિચાર કરીને વેપારીએ કહ્યું, પુરોહિતજી, તમે ચિંતા ના કરશો, હું તમને ગાય માતા આપું છું. વેપારી ગાય માતાને લેવા માટે જવા લાગ્યો. જેવો જ તે ગાય માતાને લઈને પુરોહિત તરફ આવી રહ્યો હતો ત્યારે તેની નાની વહુ ઝડપથી ત્યાં આવી અને પોતાના સસરાને ઊભા રાખીને કહેવા લાગી, પિતાજી, આ ગાય માતાને ક્યાં લઈ જઈ રહ્યા છો? વેપારીએ જવાબ આપ્યો, દીકરી, આપણા કુળ પુરોહિત આવ્યા છે. તેમની ગાય માતાએ દૂધ આપવાનું બંધ કરી દીધું છે. તે આપણી ગાય માતા માંગી રહ્યા છે, એટલા માટે હું તેમને આપવા માટે જઈ રહ્યો છું. નાની વહુએ સમજદારીથી જવાબ આપ્યો, પિતાજી, કૃપા કરીને થોડીવાર ઊભા રહો, હું હમણાં જ આવું છું. તે અંદર ગઈ અને એક વાટકીમાં ચંદન અને હળદર પલાળીને લઈ આવી. તેણે ગાય માતાના કપાળ અને શિંગડા પર તે હળદર ચંદનનો લેપ લગાવી દીધો અને બાકી વધેલા હળદર ચંદનના લેપને ઘરના મંદિર પાસે મૂકી દીધો. પછી તે પોતાના સસરાને કહેવા લાગી, પિતાજી, હવે તમે આ ગાય માતાને પુરોહિતને આપી શકો છો. નાની વહુની સમજદારીએ વેપારીના ઘરની સમૃદ્ધિને ફરી એકવાર સુરક્ષિત રાખી. પુરોહિત વેપારી પાસેથી ગાય માતાને લઈને પોતાના ઘરે પાછો આવી જાય છે અને ખુશી ખુશી તેને પોતાના આંગણામાં બાંધી દે છે અને પછી વિચારે છે કે હવે થોડા દિવસો પછી વેપારીને પોતાના ઘરમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે અને પછી તે મને પૂજાપાઠ માટે બોલાવશે. આ વિચાર કરીને પુરોહિત મનમાં પ્રસન્ન થાય છે અને વેપારીના બોલાવવાની રાહ જોવા લાગે છે. પરંતુ ઘણા બધા દિવસો પસાર થવા છતાં પણ વેપારી તરફથી કોઈ સંદેશો આવતો નથી. પુરોહિતને આ વાત અસામાન્ય લાગી. પછી તે ફરીથી પોતાના ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો, ગુરુદેવ, તમે કહ્યું હતું તે મુજબ હું વેપારીના ઘરેથી ગાય માતાને લઈ આવ્યો છું, પરંતુ હજુ સુધી વેપારીના જીવનમાં કોઈ મુશ્કેલીઓ નથી આવી. એ તો પહેલાંથી પણ વધારે સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યો છે. ગુરુજીએ ધ્યાન લગાવીને પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જોયું અને કહ્યું, હે શિષ્ય, મેં પહેલાં જ કહ્યું હતું કે વેપારીની નાની વહુ ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર છે. તેણે તારા ષડયંત્રને જાણી લીધું હતું. જ્યારે તું વેપારી પાસે ગાય માતા માંગવા ગયો હતો ત્યારે તેણે ગાય માતાના શિંગડા પર જે રંગ લગાવ્યો હતો તે જ તેના સમૃદ્ધિનું કારણ છે. તેણે તે રંગને મંદિર પાસે મૂકી દીધો હતો જેથી તેમના ઘરનું સુખ
ત્યાં જ બંધાયેલું રહ્યું. તારો આ પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો છે. ગુરુજીએ આગળ કહ્યું, પરંતુ તું ચિંતા ના કરીશ. હવે તું વેપારીના ઘરે જઈને તે હળદર ચંદનના લેપની વાટકી માંગી લેજે અને તે વાટકીને પોતાના ઘરે લાવ્યા બાદ જ તું વેપારીના સુખને સમાપ્ત કરી શકીશ. ગુરુજીની વાત સાંભળીને પુરોહિતે તેમની સલાહ માની લીધી અને પછી વેપારીના ઘરે પહોંચ્યો. તેણે બહાનું બનાવીને વેપારી પાસે તે હળદર ચંદનની વાટકી માંગી લીધી. વેપારી તેની વાત માનીને વાટકી લેવા અંદર ગયો. આ બાજુ વેપારીની નાની વહુ પહેલાંથી જ સતર્ક હતી. તેણે તે વાટકીમાં રાખેલા હળદર ચંદનનો લેપ કાઢીને તેની જગ્યાએ બીજો રંગ તેમાં ભરી દીધો. જ્યારે વેપારી વાટકી લઈને બહાર આવ્યો ત્યારે તેણે તે વાટકી પુરોહિતને આપી દીધી. પુરોહિત તે રંગની વાટકી લઈને પોતાના ઘરે આવી ગયો અને વિચારવા લાગ્યો, હવે વેપારીનું જીવન જલ્દીથી જ મુશ્કેલીઓથી ભરાઈ જશે અને તે મને બોલાવવા માટે મજબૂર થઈ જશે. પરંતુ મહિનાઓ વીતી ગયા અને વેપારીનું જીવન પહેલાંથી પણ વધારે સુખદ અને સમૃદ્ધ થતું ગયું. થાકી હારીને પુરોહિત ફરીથી પોતાના ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો, ગુરુદેવ, તમે જેવું કહ્યું હતું તે મુજબ તે રંગની વાટકી પણ હું વેપારીના ઘરેથી મારા ઘરે લાવ્યો હતો, પરંતુ તેનું જીવન પહેલાંથી પણ વધારે સુખી થઈ ગયું છે. એવું લાગી રહ્યું છે કે મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે. ગુરુજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી ફરીથી બધું જોયું અને કહ્યું, હે શિષ્ય, વેપારીની નાની વહુ ખૂબ જ ચતુર અને દૂરદર્શી છે. તેણે તારા ઈરાદાઓને પહેલાંથી જ સમજી લીધા હતા. તેણે વાટકીમાંથી હળદર ચંદનનો લેપ કાઢી દીધો હતો અને તેની જગ્યાએ બીજો રંગ મૂકી દીધો હતો, જે ગાય માતાને ચોપડવામાં આવ્યો હતો. તેના કારણે જ વેપારીની સુખ સમૃદ્ધિ હજુ સુધી તેની પાસે બની રહી છે. જ્યાં સુધી તે નાની વહુ વેપારીના ઘરમાં રહેશે ત્યાં સુધી તું વેપારીનું કશું પણ બગાડી શકીશ નહીં. હવે તારે કોઈ પણ રીતે તે નાની વહુને વેપારીના ઘરમાંથી બહાર કાઢી મૂકવી પડશે. ત્યારે જ વેપારીના જીવનમાં દુઃખ આવશે. ગુરુજીની આ વાત પુરોહિતના સમજમાં આવી ગઈ હતી. તેણે વિચાર્યું કે નાની વહુને ઘરમાંથી કાઢવા સિવાય હવે બીજો કોઈ ઉપાય બચ્યો નથી. પુરોહિત ઘરે આવીને વેપારીના ઘરમાં અશાંતિ ફેલાવવા અને નાની વહુને ઘરની બહાર કાઢવાની યોજના બનાવવા લાગ્યો. બીજા દિવસે પુરોહિત ચિંતિત અવસ્થામાં વેપારીના ઘરે પહોંચ્યો. વેપારીએ પુરોહિતને ચિંતિત અવસ્થામાં જોયો ત્યારે પૂછ્યું, પુરોહિતજી, શું વાત છે? તમે આટલા બધા પરેશાન કેમ છો? પુરોહિતે ગંભીર અવાજમાં કહ્યું, વેપારી, તમારા ઘર પર ખૂબ જ મોટું સંકટ દેખાઈ રહ્યું છે. જો તમે જલ્દી જ તેનું સમાધાન ન કર્યું તો તમારું સુખમય જીવન બરબાદ થઈ જશે. તમારા દીકરાઓને વેપારમાં ખૂબ જ મોટું નુકસાન થશે અને તમારા પરિવાર પર આપત્તિનો પહાડ તૂટી પડશે. વેપારી આ સાંભળીને ગભરાઈ ગયો અને ચિંતિત અવાજમાં કહેવા લાગ્યો, પુરોહિતજી, તમે આ શું કહી રહ્યા છો? કૃપા કરીને મને આ સંકટમાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવો. તમે અમારા કુળ પુરોહિત છો. તમે જે કહેશો તે બધું અમે કરીશું. પુરોહિતે વેપારીની ગભરાહટ જોઈ લીધી અને સમજી ગયો કે હવે વેપારી તેની જાળમાં ફસાઈ ગયો છે. તેણે કહ્યું, આ સંકટમાંથી બચવાનો એક જ ઉપાય છે. પુરોહિતે વેપારીને કહ્યું, વેપારી, તમારી નાની વહુ તમારા પરિવાર માટે ખૂબ જ મોટું સંકટ બની ચૂકી છે. જ્યાં સુધી તે તમારા ઘરમાં છે ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું દુર્ભાગ્ય દૂર નહીં થાય. હું તો એ જ સલાહ આપીશ કે તમે તરત જ તેને તમારા ઘરમાંથી કાઢી મૂકો. પુરોહિતની આ વાતો પર વેપારીને પહેલાં વિશ્વાસ ના થયો, પરંતુ વારંવાર પુરોહિતના કહેવા પર વેપારીએ તેની વાતો પર ભરોસો કરવાનું શરૂ કરી દીધું. વેપારીએ કહ્યું, પુરોહિતજી, તમે જેવું કહી રહ્યા છો તેવું જ હું કરીશ. હવે તમે જણાવો કે મારે મારી વહુને ક્યારેય ઘરમાંથી કાઢવાની છે. પુરોહિતે જવાબ આપ્યો, વેપારી, સમય ના બગાડશો. જેટલું જલ્દી બની શકે તેટલું તેને ઘરમાંથી બહાર કાઢી મૂકો. આવું કહીને પુરોહિત મનમાં ને મનમાં પ્રસન્ન થતો પોતાના ઘરે પાછો આવી ગયો. વેપારી આ પરિસ્થિતિથી અત્યંત ઉદાસ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે મારી નાની વહુ તો ખૂબ જ સારા સ્વભાવની છે. તે ન કેવળ મારી સેવા કરે છે પરંતુ આખા પરિવારનું ધ્યાન પણ રાખે છે. હું તેને કેવી રીતે ઘરમાંથી કાઢી શકું? પછી તે વિચારવા લાગ્યો, જો તે પરિવાર માટે સંકટ છે તો મારે આ કઠોર નિર્ણયને લેવો પડશે, કેમ કે હું મારા પરિવારને કોઈ મુશ્કેલીમાં નહીં મૂકી શકું.
આવો વિચાર કરીને વેપારી પોતાની નાની વહુ પાસે ગયો અને કહેવા લાગ્યો, વહુ, મને ખૂબ જ દુઃખ છે, પરંતુ તારે આ ઘરને આજે જ છોડવું પડશે. તારા કારણે આપણા પરિવાર પર ખૂબ જ મોટી મુશ્કેલી આવવાની છે. સસરાની વાત સાંભળીને વહુ સ્તબ્ધ રહી ગઈ, પરંતુ તે તરત જ સમજી ગઈ કે આ બધું તે દુષ્ટ પુરોહિતનું ષડયંત્ર છે. તેણે નમ્રતાથી કહ્યું, ઠીક છે પિતાજી, જો આજ તમારી ઈચ્છા છે તો હું આ ઘરને છોડીને જતી રહું છું. જ્યારે વેપારીનો નાનો દીકરો આ બધું જુએ છે ત્યારે તે પણ ગુસ્સે અને દુઃખી થઈ જાય છે. તેણે પોતાના પિતાજીને કહ્યું, પિતાજી, જો મારી પત્નીની આ ઘરમાં જગ્યા નથી તો હું પણ આ ઘરમાં નહીં રહી શકું. હું મારી પત્ની સાથે જતો રહીશ. નાનો દીકરો અને તેની પત્નીએ પોતાનો સામાન બાંધ્યો અને શહેરમાં જતા રહ્યા. ત્યાં જઈને તેઓ એક નાના ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. વેપારીનો નાનો દીકરો ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ હતો. થોડા સમય બાદ તેણે શહેરમાં પોતાનો વેપાર શરૂ કર્યો, જે તેની લગન અને ઈમાનદારીને કારણે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામવા લાગ્યો. ધીરે ધીરે તેઓ સુખી સંપન્ન થઈ ગયા. ત્યારબાદ તેમણે શહેરમાં પોતાનું ઘર ખરીદી લીધું. આ બાજુ વેપારીનું ઘર પુરોહિતના ષડયંત્રના કારણે બરબાદીના આરે આવી ગયું. ઘરમાં દરરોજ ઝઘડા અને ક્લેશ થવા લાગ્યા. વેપારીનો મોટો દીકરો, જે પહેલાં વેપારમાં મન લગાવીને કામ કરતો હતો, હવે તે ખરાબ લોકોની સંગતમાં ફસાઈ ગયો અને વગર કારણે તે ધન વેડફી રહ્યો હતો. પુરોહિત પૂજાપાઠના બહાને વેપારી પાસેથી અઢળક ધન લેવા માંડ્યો અને ધીરે ધીરે વેપારીની બધી જ જમા મૂડી ખતમ થઈ ગઈ અને વેપાર પણ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો. હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ઘરમાં ખાવા પીવાની પણ મુશ્કેલી થવા લાગી. નગરવાસીઓ વેપારીની આવી પરિસ્થિતિ જોઈને હસતા અને ટોણા મારતા. તેમની આ દશાનો મજાક ઉડાવવામાં આવતો હતો. આ બધું જોઈને વેપારીને ખૂબ જ દુઃખ થવા લાગ્યું. તેણે વિચાર્યું કે મારી જિંદગી હવે કોઈ કામની નથી રહી. આત્મહત્યા સિવાય મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. આવો વિચાર કરીને તે ઉદાસ મને રડતા રડતા નદી તરફ જવા લાગ્યો. રસ્તામાં તેની મુલાકાત એક તેજસ્વી સંત સાથે થઈ. તે સંતના મુખ પર દિવ્ય તેજ હતું. તેમના કપાળ પર ચંદનનું તિલક અને તેમના લાંબા વાળ હતા. સંતને જોઈને વેપારીએ તેમને પ્રણામ કર્યા અને ઉદાસ થઈને આગળ વધવા લાગ્યો. તે સંતે કહ્યું, હે પુત્ર, ઊભો રહે. તું આટલો ચિંતામાં કેમ છે? શું વાત છે? વેપારીએ ઊભા રહીને તે સંતની સામે પોતાની બધી જ પરિસ્થિતિ રજૂ કરી. તેની વાતો સાંભળીને તે સંત મહાત્માએ બધી પરિસ્થિતિને સમજી લીધી. તે સંત મહાત્મા કહેવા લાગ્યા, હે પુત્ર, તારા જીવનમાં બધી જ પરેશાનીઓ તે દિવસથી શરૂ થઈ જે દિવસથી તે તારી નાની વહુને ઘરમાંથી કાઢી મૂકી હતી. સંત મહાત્માએ વેપારીને કહ્યું, હે પુત્ર, તારા ઘરમાં આ સંકટ તે દિવસથી આવ્યું જ્યારે તે તારી નાની વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકી. એ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. તેની ભગવાન પ્રત્યેની નિષ્ઠા અને નિત્ય પૂજા પાઠને કારણે તારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ હતી. સંતની વાત સાંભળીને વેપારીને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે સંતનો હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો અને તે તરત જ શહેર પહોંચી ગયો. પોતાના દીકરાના ઘરે પહોંચીને પોતાની નાની વહુની સામે હાથ જોડીને માફી માગીને કહેવા લાગ્યો, વહુ, મને માફ કરી દે. મેં તે દુષ્ટ પુરોહિતની વાતોમાં આવીને તને ઘરમાંથી કાઢી મૂકી, પરંતુ સત્ય એ છે કે તું અમારા પરિવારની લક્ષ્મી છું. જ્યાં સુધી તું ઘરમાં હતી ત્યાં સુધી ઘરમાં સુખ અને શાંતિ બની રહી, પરંતુ તારા ગયા બાદ આપણું ઘર ક્લેશ અને દુઃખોથી ઘેરાઈ ગયું છે. અમારો વેપાર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે. સસરાની વાત સાંભળીને નાની વહુએ વિનમ્રતાથી કહ્યું, પિતાજી, તમે ચિંતા ના કરશો. હું તરત જ ઘરે પાછી આવું છું. આ ઘર પણ મારું છે અને તે ઘર પણ મારું જ છે. હું પહેલાં જ સમજી ગઈ હતી કે પુરોહિતે મને ઘરની બહાર કાઢવા માટે કોઈ ષડયંત્ર રચ્યું છે. પછી તે ખુશી ખુશી પોતાના પતિ અને સસરા સાથે નગરમાં પોતાના ઘરે પાછી આવી ગઈ. મિત્રો, આ સંસારમાં કેટલાય પ્રકારના લોકો હોય છે જે બીજાની ખુશીઓથી ઈર્ષ્યાથી બળી જાય છે અને તેમને બરબાદ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એ આપણા પર આધાર રાખે છે કે આપણે કોની વાતો પર ભરોસો કરીએ છીએ અને કેવી રીતે નિર્ણય લઈએ છીએ. જો આપણે ખોટા લોકોની વાતોમાં આવીને આપણા પરિવારને વિખેરી નાખીશું તો નક્કી જ આપણું ઘર બરબાદ થઈ જશે અને આપણી સ્થિતિ દયનીય બની જશે. નાની વહુના ઘરે આવ્યાના થોડા દિવસો બાદ
વેપારીનો ધંધો ફરીથી ચાલવા લાગ્યો. તેમના પરિવારમાં ફરી એકવાર સુખ અને શાંતિ છવાઈ ગઈ. ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ. વેપારીને સમજાઈ ગયું હતું કે એક સાચો નિર્ણય પરિવારના પાયાને મજબૂત રાખે છે. સંત મહાત્માએ ગાય માતાને કહ્યું, હે ગાય માતા, હું તમને એક મહત્વપૂર્ણ વાત જણાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. જે ઘરમાં આ 3 પ્રકારના લોકોની વાતો માનવામાં આવે છે તે ઘરનો વિનાશ નક્કી જ થવાનો છે. ગાય માતાએ પૂછ્યું, હે મહાત્માજી, આ 3 લોકો કોણ છે? સંત મહાત્માએ કહ્યું, નંબર 1, જે ઘરમાં અહંકારી અને દુષ્ટ સ્વભાવવાળા વ્યક્તિની વાત સાંભળવામાં આવે છે તે ઘરમાં નક્કી જ વિનાશ થાય છે. નંબર 2, જે ઘરમાં લાલચી, કુટેવવાળી અને અનૈતિક આચરણવાળી સ્ત્રીનો પ્રભાવ હોય તે ઘરમાં ધન ધાન્ય ક્યારેય ટકતું નથી અને તે ઘર હંમેશા ગરીબ જ રહે છે. માતા લક્ષ્મી આવા ઘરમાં પ્રવેશ કરતા નથી. નંબર 3, જે ઘરમાં બહારના વ્યક્તિઓની વાતોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને તેમના કહ્યા મુજબ ઘર ચાલે છે ત્યારે તે ઘર બરબાદ થઈ જાય છે. સંત મહાત્માએ આગળ કહ્યું, હે ગાય માતા, તમારો બીજો પ્રશ્ન હતો કે મનુષ્ય કયા પાપને કારણે ગરીબ અને અમીર બને છે. તો સાંભળો, મનુષ્યએ ક્યારેય પણ પોતાના વિવેક, પરિશ્રમ, ઉદ્યમ અને બુદ્ધિ પર શંકા કરવી જોઈએ નહીં. તેણે હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલીને નિરંતર કર્મ કરવા જોઈએ. જે વ્યક્તિ પોતાના પર અવિશ્વાસ રાખે છે અને અસત્યનો સાથ આપે છે તે ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. જે માણસ નિરંતર પ્રયત્ન કરે છે અને પોતાના કર્મો પર વિશ્વાસ રાખે છે તે નક્કી જ ગરીબીની દલદલમાંથી બહાર આવી જાય છે. અયોગ્ય સેવક જે તમારી સંપત્તિનો દુરુપયોગ કરે છે, સ્વાર્થી સંબંધીઓ જે તમારી કમાણીને પોતાનો અધિકાર માને છે, કુપાત્ર દાન, જેમાં દાન એવી વ્યક્તિને આપવામાં આવે છે જે તેને યોગ્ય નથી. તેના સિવાય ગરીબીનું કારણ 3 મુખ્ય પાપ પણ હોય છે. અત્યંત આળસ, જેનાથી વ્યક્તિ પોતાના દરેક કાર્યમાં અસફળ થાય છે. ધનનો દુરુપયોગ, જેમાં વ્યક્તિ પોતાના ધનને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરે છે. સત્ય અને ધર્મનો ત્યાગ, તેનાથી સમાજ અને પ્રકૃતિનું સંતુલન બગડે છે. પછી સાધુએ ગાય માતાને કહ્યું, આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે કેવળ ભાગ્ય જ નહીં પરંતુ મનુષ્યનું કર્મ, સંગત અને વ્યવહાર પણ તેની ગરીબી અને અમીરીને પ્રભાવિત કરે છે. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાના કર્મોમાં સાવધાની રાખવી જોઈએ. ગાય માતાએ સાધુ મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું, હે મહાત્મા, તમે મારા પ્રશ્નનો જવાબ આપીને મારું જ્ઞાન વધાર્યું છે. હું તમારી આભારી છું. પછી સાધુ મહાત્મા અને તેમના શિષ્યએ ગાય માતાના આશીર્વાદ લીધા અને પોતાની યાત્રા પર આગળ વધવા લાગ્યા. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે સત્ય, ઈમાનદારી અને વિવેકનું અનુસરણ કરવું એ જીવનની સાચી સફળતાનો માર્ગ છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ કહાની ખૂબ પસંદ આવી હશે. જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.